ચાલો એક એવી જગ્યાની કલ્પના કરીએ જ્યાં એક તરફ અત્યંત પવિત્ર સ્નાન અને પૂજાપાઠ ચાલી રહ્યા હોય અને બરાબર તેની જ બાજુમાં એક વિશાળ ઘોંઘાટભર્યું ગધેડાઓનું બજાર ભરાયું હોય. સાંભળીને થોડું અજીબ કે વિરોધાભાસી લાગે છે ને, પણ ખરેખર ગુજરાતમાં આવું જ એક અદ્ભુત સ્થળ અસ્તિત્વ ધરાવે છે. આજના આ એક્સપ્લેનરમાં આપણે વાત કરવાના છીએ વૌઠાના મેળા વિશે. આ માત્ર કોઈ સામાન્ય મેળો નથી, પણ આસ્થા, સંસ્કૃતિ અને વેપારનો એક એવો અનોખો સંગમ છે જે કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પાસાઓ કવર કરીશું. સૌથી પહેલાં જોઈશું ગુજરાતના આ અનોખા વૌઠા મેળા વિશે. ત્યારબાદ 7 નદીઓના પવિત્ર સંગમની વાત કરીશું. પછી મેળાના સૌથી આકર્ષક એવા ગધેડા અને ઊંટ બજાર પર નજર કરીશું. ત્યાંનું સાંસ્કૃતિક વાતાવરણ અને લોકજીવન કેવું હોય છે તે જાણીશું. અને છેલ્લે આ મેળાના ધાર્મિક અને આર્થિક મહત્વને સમજીશું. ચાલો આગળ વધીએ. શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. ગુજરાતનો અનોખો વૌઠા મેળો. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વૌઠા નામનું એક ગામ આવેલું છે. હવે આ કોઈ નાનકડી ગ્રામીણ સભા નથી હોતી. ભાલ અને કાનમ પ્રદેશની સરહદ પર ભરાતો આ એક એવો વિશાળ મેળો છે જ્યાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. મતલબ કે આખો વિસ્તાર જાણે એક જીવંત નગરમાં ફેરવાઈ જાય છે. આ મેળાના સમયગાળાની વાત કરીએ તો તે દર વર્ષે ભારતીય પંચાંગ મુજબ કારતક સુદ 11ના દિવસે શરૂ થાય છે અને કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી સુધી ધામધૂમથી ચાલે છે. આપણા પરંપરાગત કેલેન્ડર સાથે જોડાયેલું આ ચોક્કસ સમયપત્રક એ વાતની સાબિતી આપે છે કે આ ઉત્સવના મૂળ આપણા ઇતિહાસ અને સમયચક્કરમાં કેટલા ઊંડા ઉતરેલા છે. હવે એક બહુ જ રસપ્રદ સવાલ થાય કે આ સ્થાન આટલું બધું પવિત્ર કેમ મનાય છે? તો તેનો જવાબ છે સપ્તસંગમ. સરળ ભાષામાં કહીએ તો આ 7 નદીઓનો અત્યંત પવિત્ર ભૌગોલિક સંગમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે 2 નદીઓનું મિલન પણ પવિત્ર મનાતું હોય છે, તો પછી જ્યાં 7 નદીઓ એકસાથે મળતી હોય ત્યાં સ્નાન અને પૂજાનું આધ્યાત્મિક મૂલ્ય કેટલું વધી જાય તે સમજી શકાય છે. આ જ શ્રદ્ધા લાખો લોકોને અહીં આધ્યાત્મિક શુદ્ધિ માટે ખેંચી લાવે છે. તો હવે પહોંચીએ આપણા બીજા પાસા પર. 7 નદીઓનો પવિત્ર સંગમ. વૌઠાની આ જમીન કોઈ સામાન્ય જમીન નથી. અહીંનો ભૂગોળ અને પ્રાકૃતિક લેન્ડસ્કેપ આપણી સદીઓ જૂની પ્રાચીન કથાઓ સાથે સીધો જોડાયેલો છે. આ 7 નદીઓના નામ યાદ રાખવા માટે એક બહુ જ મજેદાર અને પ્રચલિત સૂત્ર છે. હા સા ખા મેવા શેમા, એટલે કે હાથમતી, સાબરમતી, ખારી, મેશ્વો, વાત્રક, શેઢી અને માઝમ. અહીંની ભૂગોળ ખરેખર કમાલની છે. થાય છે એવું કે 5 નદીઓ પહેલાં વાત્રક નદીમાં ભળી જાય છે અને પછી એ જ વાત્રક નદી વૌઠા પાસે સાબરમતીમાં ભળે છે. બસ આ રીતે આ વિશાળ પટ પર એક અદ્ભુત સપ્તસંગમ રચાય છે. આ જગ્યાનો પાયો ઐતિહાસિક અને પૌરાણિક પાત્રો સાથે કેટલો મજબૂત રીતે જોડાયેલો છે તે જોઈએ. એવી ગાઢ માન્યતા છે કે શિવપુત્ર કાર્તિકેય સ્વામીએ કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં સ્નાન કરીને આકરી તપશ્ચર્યા કરી હતી. એ જ રીતે મહાભારત કાળમાં પાંડવોએ નજીકની વિરાટ નગરીમાં પોતાનો અજ્ઞાતવાસ વિતાવ્યો હતો અને અહીં જ પવિત્ર સ્નાન કર્યું હતું. એટલું જ નહીં, મહર્ષિ દધીચીનો આશ્રમ પણ આ જ નદીઓના કિનારે આવેલો હતો તેવું મનાય છે. આ બધી પ્રાચીન વાતો મેળાને એક અનોખો આધ્યાત્મિક આધાર આપે છે. અને હવે પહોંચ્યા મેળાના સૌથી આકર્ષક અને કદાચ સૌથી અવાજવાળા હિસ્સા પર, પ્રખ્યાત ગધેડા અને ઊંટ બજાર. એક તરફ અત્યંત શાંત પવિત્ર સ્નાન અને બીજી તરફ પશુઓના વેપારનો આવો માહોલ ખરેખર જોવા જેવો હોય છે. હવે આ સરખામણી ખાસ નોંધવા જેવી છે. રાજસ્થાનનો પુષ્કર મેળો આખી દુનિયામાં તેના ઊંટોના વિશાળ વેપાર માટે જાણીતો છે. પરંતુ તેની સામે આપણો વૌઠાનો મેળો ઊંટોની સાથે દેશના સૌથી મોટા ગધેડાના બજાર તરીકે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. જી હા, ગધેડાઓનું સૌથી મોટું બજાર. આ જ બાબત તેને બીજા બધા જ મેળાઓ કરતાં સાવ અલગ પાડે છે. આ પશુ બજારનું દ્રશ્ય એટલું રંગીન હોય છે કે જોતા જ રહી જવાય. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનથી આવતા વણજારા સમુદાયના લોકો મેળાના ઘણા દિવસો અગાઉથી જ અહીં પોતાનો પડાવ નાખી દે છે. વેચાણ માટે લાવવામાં આવતા ગધેડાઓને એમને નથી લાવાતા. તેમને ગુલાબી, લાલ, લીલા અને પીળા રંગની ભાતથી શણગારવામાં આવે છે. ગળામાં ઘૂઘરા, મણકાની માળાઓ અને રંગબેરંગી ફૂમતા બાંધેલા હોય છે. અને અહીં સૌથી વધુ ડિમાન્ડ કાઠિયાવાડી અને મારવાડી નસ્લના ગધેડાઓની રહે છે. આધુનિક યુગમાં એક ગધેડાની આર્થિક કિંમત સાંભળીને કદાચ કોઈને પણ આશ્ચર્ય થઈ શકે.
એકદમ સ્વસ્થ અને મજબૂત ગધેડાની કિંમત 10,000થી લઈને 50,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. ખાસ કરીને ઈંટના ભઠ્ઠાના માલિકો, માટીકામ કરતા કુંભારો અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ પ્રાણીઓ અત્યંત કામના અને મૂલ્યવાન હોય છે. પણ જુઓ, આ ખરીદી કોઈ સામાન્ય દુકાનમાંથી સામાન લેવા જેવી સહેલી નથી. આખી એક પરંપરાગત પ્રોસેસ હોય છે, જેમાં ખરીદદારો બહુ જ ઝીણવટભરી કસોટીઓ કરે છે. પહેલાં તો ઉંમર અને સ્વાસ્થ્યનો અંદાજ કાઢવા પ્રાણીના દાંત ચેક થાય. પછી તેની ચાલ અને સ્ટેમિના જોવા માટે તેને ખુલ્લા મેદાનમાં દોડાવવામાં આવે. અને છેલ્લે વજન ઊંચકવાની તેની તાકાત પણ જોવાય. આ બધી આકરી કસોટીઓ પાર પડે પછી જ સોદો ફાઇનલ થાય. ચાલો હવે આપણા ચોથા મુદ્દા તરફ આગળ વધીએ: સાંસ્કૃતિક વાતાવરણ અને લોકજીવન. વેપાર અને ધર્મની વચ્ચે અહીં માનવ મહેરામણનો અસલી રંગ ખીલી ઉઠે છે અને નદી કિનારે ગ્રામ્ય સંસ્કૃતિ ધબકતી જોવા મળે છે. એ દૃશ્યની કલ્પના કરો કે જ્યાં એક શાંત નદીનો પટ અચાનક જ એક વિશાળ, હંગામી શહેરમાં ફેરવાઈ જાય. ખેડૂતો અને વણજારા પરિવારો પોતાના ટ્રેક્ટર અને બળદગાડાઓમાં અહીં આવે છે અને નદી કિનારે હજારોની સંખ્યામાં કામચલાઉ તંબુઓ બાંધે છે. અને ખરી જાદુઈ અસર તો રાત્રે જોવા મળે છે, જ્યારે આ હજારો તંબુઓમાં ચૂલા પ્રગટે છે અને આખી તંબુનગરી ઝળહળી ઉઠે છે. આ દ્રશ્ય ખરેખર આંખોને ઠંડક આપનારું હોય છે. મનોરંજન અને સ્વાદિષ્ટ ખાણીપીણી વગર તો આપણો કોઈ મેળો પૂરો થતો જ નથી, ખરું ને? મોટા ચકડોળ, મોતનો કૂવો અને જાદુગરના ખેલ મેળામાં જાન રેડી દે છે. ચારે બાજુ લાઉડસ્પીકર પર વાગતા આપણા ગુજરાતી લોકગીતો અને ગરબા ઉત્સાહ વધારી દે છે. અને જમવાની તો શું વાત કરવી! ગરમાગરમ જલેબી, ફાફડા અને શિયાળાની શરૂઆત હોય એટલે તાજો શેરડીનો રસ, ગોળના પકવાન અને શેકેલા શીંગ ચણાની જિયાફત ઉડાવવાની જે મજા આવે તે અદ્ભુત છે. ખરા અર્થમાં જોઈએ તો આ મેળો ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિનો એક જીવંત અરીસો છે, જે અહીંના લોકોની પારંપરિક વેશભૂષામાં સાફ દેખાય છે. પુરુષો એકદમ દેશી અંદાજમાં ચોળણી, કેડિયું અને માથે રંગબેરંગી પાઘડી પહેરીને આવે છે, જ્યારે સ્ત્રીઓ આકર્ષક આભલા જડેલા ચણિયાચોળી અને ભારે ચાંદીના ઘરેણાંથી સજ્જ થઈને આવે છે. આ જ તો છે આપણા ગુજરાતની અસલી ઓળખ. અને હવે આપણા પાંચમા અને અંતિમ મુદ્દા પર આવીએ: મેળાનું ધાર્મિક અને આર્થિક મહત્વ. અહીં ધર્મ, સંસ્કૃતિ અને વ્યાપારની કડીઓ એકબીજા સાથે કેવી રીતે ગૂંથાયેલી છે તે સમજવું ખૂબ રસપ્રદ છે. અહીંનો વિરોધાભાસ અને તેની સુંદરતા જુઓ. એક તરફ આખો દિવસ વ્યાપારની ધમાલ અને ઘોંઘાટ હોય, તો બીજી તરફ વહેલી સવારે અને સૂર્યાસ્ત પછી અત્યંત શાંતિપૂર્ણ આધ્યાત્મિક વિધિઓ થતી હોય છે. સવારના સમયે લોકો સપ્તસંગમમાં પવિત્ર સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે તર્પણ કરે છે, જ્યારે સાંજે દીપદાન થાય છે. હજારો તરતા માટીના દીવાઓ જ્યારે નદીમાં મૂકવામાં આવે છે, ત્યારે પાણીનો પ્રવાહ જાણે સુવર્ણ જેવો ચમકી ઉઠે છે. તો મૂળ વાત એ છે કે આ મેળો માત્ર આધ્યાત્મિક શાંતિ પૂરતો મર્યાદિત નથી રહ્યો. તે આસપાસના વિશાળ ગ્રામીણ અર્થતંત્રને ચલાવતું એક મોટું એન્જિન છે. ખેતીના ઓજારો, માટીકામ અને હસ્તકલાનું અહીં બહુ જ મોટું બજાર ભરાય છે. સ્થાનિક કારીગરો માટે તો આ આખા વર્ષની કમાણીનો એક બહુ મોટો સ્ત્રોત છે. સાથે જ આ એક એવો સામાજિક મંચ પણ છે જ્યાં છૂટા પડેલા પરિવારો ભેગા થાય છે અને હા, યુવક યુવતીઓના સગપણ પણ અહીં જ નક્કી થતા હોય છે. જો કે પ્રાચીન પરંપરાઓનો આ મેળો સમયની સાથે ધીમે ધીમે બદલાઈ પણ રહ્યો છે. હવે ટ્રેક્ટર અને બળદગાડાની સાથે બસ અને કાર પણ પુષ્કળ જોવા મળે છે. ગુજરાત પ્રવાસન વિભાગ પણ તેને પૂરું સમર્થન આપે છે, જેને કારણે આરોગ્ય અને પોલીસ સુરક્ષા જેવી આધુનિક સુવિધાઓ સરળતાથી મળી રહે છે. અને આ જ આધુનિકીકરણ અને પરંપરાના સમન્વયના કારણે વિદેશી પ્રવાસીઓ અને ફોટોગ્રાફર્સ પણ અહીં ખેંચાઈ આવે છે. આ સમગ્ર મેળાનો નિચોડ આ એક સુંદર વાક્યમાં મૂકી શકાય: વોઠાનો મેળો એ ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને ધબકતા વર્તમાનનો સેતુ છે. ખરેખર આ એક એવું અદ્ભુત સ્થાન છે જ્યાં પ્રાચીન કાળની ઊંડી આસ્થા અને આજના સમયનો આધુનિક વ્યાપાર બંને એકસાથે બહુ જ સહજ રીતે અસ્તિત્વ ધરાવે છે. છેલ્લે આ માહિતીસભર સફર પૂરી કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું: આધુનિકતા અને યંત્રોના આ અત્યંત ઝડપી યુગમાં શું વોઠાનો આ પ્રાચીન મેળો આવનારા ભવિષ્યમાં પણ પોતાની આ અનોખી ઓળખ જાળવી શકશે ખરું? આના પર વિચાર ચોક્કસ કરજો. જુઓ, આપણી સંસ્કૃતિને જાળવી રાખવી એ સમયની માંગ છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આભાર.